9 એપ્રિલ અને બુધવારે ભારતીય શેર માર્કેટ બંધ થયા પછી ચીને યુએસએ ઉપર 84% ટેરિફની જાહેરાત કરી દીધી. હવે તમે આગળની વાત નહીં જાણતો હોય તો એ પાછું નહીં સમજાય કે શું કામ 84% ટેરિફની જાહેરાત કરી. એની હું વિગતે ચર્ચા કરવાનો છું, પણ આની ઇમ્પેક્ટ સીધી ભારતીય માર્કેટ બંધ હતું એટલે આપણને SGX નિફ્ટી ઉપર જોવા મળી. આ વાત રજૂ થયા પછી 15 મિનિટની અંદર ભારતીય માર્કેટ જ્યાં 23,500 બંધ થયું હતું ત્યારથી SGX નિફ્ટી 23,300 સુધી એટલે 200 પોઈન્ટ જેવી માઇનસ થઈ ગઈ. જોકે જ્યારે અત્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે તો 100 પોઈન્ટ જ માઇનસ છે, પણ રહી વાત એવી કે આ ટ્રેડ વોર વધારે વેગ પકડશે અને વધારે વેગ પકડશે તો પાછી શેર માર્કેટ ઉપર પહેલા જેવી હમણાં વચ્ચે 2 એપ્રિલ પહેલા અસર થઈ હતી એવી થાય. તો આ બધી બાબતોને સમજવા માટે આ વિડીયોની અંદર હું તમને ભૂતકાળ, વર્તમાન અને આવનારા ભવિષ્ય, ટેરિફને લગતી, ચીન અને ચાઇનાને લગતી તમામ વાત જણાવું છું. એ સાંભળવાથી જરૂર તમે કંઈક વિચાર વિમર્શ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર, સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ ઉપર અને બીજી અન્ય બાબતો ઉપર કરી શકો છો. તો હવે વાત આ શરૂઆત થઈ છે ક્યાંથી? ખાસ કરીને તો ફેબ્રુઆરીના મહિનાની અંદર ચીને ઉપર 10% ટેરિફ યુએસએ લગાવ્યો, વાંધો નહીં. માર્ચ મહિનામાં બીજો એડિશનલ 10% લગાવ્યો એટલે ટોટલ 20% થયો, કોઈ વાંધો નહીં. પછી 2 એપ્રિલના રોજ યુએસએ ડોનાલ્ડ ટ્રમ્પે ટોટલ ચીન, ભારત અને બીજા 58 એમ ટોટલ 60 દેશો ઉપર ટેરિફનું લિસ્ટ, આખું તમે ગૂગલ ઉપરની લિસ્ટ તો જોયું જશે, પ્રચલિત થઈ ગયું પીળા પતાકડા વાળું. એ 60 દેશોનું લિસ્ટ હતું જેમાં ટેરિફ જાહેર કર્યું. પછી ચીનથી નો રહેવાનું એટલે એણે 2 એપ્રિલે બુધવાર હતો, પછી ચીને શુક્રવારે જ્યારે ભારતીય શેર બજાર હાડા તેને બંધ થયું એ પછી એમણે જાહેરાત કરી કે આ જે 20% અને ઉપરાંત 34% એટલે ટોટલ યુએસએ 54% જે ટેરિફ લગાવ્યો છે ચીન ઉપર, એના વળતા જવાબની અંદર અમે યુએસએ ઉપર 34% ટેરિફ જાહેર કરીએ છીએ. હવે આ જે હામી, કારણ કે 60 દેશો હતા અને બીજા ઘણા દેશો ઉપર ટેરિફની વાતો કોઈ હામું નહોતા બોલ્યા, આ ચીને એક હામો વળતો જવાબ આપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક બધા લોકોને આમ હિન્ટ મળી કે ભાઈ આમાં ટ્રેડ વોર શરૂ તો થાય એવું શક્ય દેખાય છે. અને આમાં આમ તો હથિયારોથી નહીં બાંધે પણ આ ટેક્સ લગાડીને એકબીજાને મારી નાખશે, પબ્લિકને હેરાન કરી દે, એવા લોકોની આશંકાઓ વ્યક્ત થઈ છે. અને આ પરિબળને કારણે જ્યારે ભારતીય શેર બજાર અને અન્ય દેશોના માર્કેટ એ દિવસે ચાલુ હતા તો બધા દેશના સ્ટોક માર્કેટ ઉપર 4-4, 5-5% જેવા ઇન્ડેક્સ, મેઇન ઇન્ડેક્સ બધા માઇનસ થઈ ગયા, એવી બહુ જબરજસ્ત અસર આવી. હવે એમાં પાછી વાત આગળ શું થઈ જોજો કે રવિવારે ચીને ભાષણ આપ્યું કે ભાઈ જો આ તો અમે 34% વળતો જે જવાબ આપ્યો ને એ અમે અટકશું નહીં, જો આના ઉપરાંત આગળ જો યુએસએ વાળા કોઈ એક્શન લે તો અમે વિશ્વ વેપાર જે છે એમાં જે ટ્રેડ વોર કે વેપાર યુદ્ધ છે એનાથી અમે જરાય બીતા નથી. એ જો વધારે ટેરિફ જાહેર કરશે તો અમે લડવા માટે તૈયાર છીએ. ટેરિફ વધશે તો ઘડીક નાના મોટી અસર આવશે, એનાથી આકાશ કઈ ફાટી નહીં પડે, આવો જવાબ ચીને ભાષણમાં આપ્યો. બોલો, એટલે આનાથી લોકોને એમ થયું કે હારા તો આમાં મંડી પડશે તો શું થઈ જાય, એટલે અનિશ્ચિતતા ફેલાણી. એના કારણે વિદેશના માર્કેટોમાં, શેર માર્કેટમાં એટલી વેચાવલી થઈ અને ભારતીય શેર બજાર સોમવારે ખુલ્યું તો એમાંય વેચાવલી જોવા મળીને બહુ સારા એવા માર્કેટ નીચે હતા. અને માર્કેટ નીચે હતા ને એમાં ભારતનો પ્લસ પોઈન્ટ એ હતો કે એનું માર્કેટ એ દિવસે 50% તો સેમ ડે રિકવર થઈ ગયું, જેવું અન્ય દેશમાં નહોતું. તો આપણા માટે એ સારી વાત કહેવાય. અને એ વાત એટલા માટે થઈ ગઈ તો હમલો ભારતમાં આ વાતોની ઇમ્પેક્ટ અન્ય દેશોના સ્ટોક માર્કેટ અને ઇકોનોમી પર ઓછી એટલે આવી કે હમણાં છેલ્લા કેટલાક સમયથી ભારતની જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હોય એનો ઉત્પાદનને રેશિયો ભારતમાં વધારે છે. એટલે થોડાક આપણે પહેલા કરતા આપણે અત્યારે વિદેશી વસ્તુ પર ઓછા આધાર રાખીએ છીએ, એની કદાચ આ હોઈ શકે અસર, એટલા માટે. પણ હવે વાત અહીંથી આપણે આગળ વધારીએ કે આ રીતે ભાઈ 34% સુધી, ઓલા 54% સુધી તો પહોંચી ગયા હતા, પણ જે 34% ટેરિફ લગાવ્યો ને એના જવાબમાં સોમવારે યુએસએ ની અંદર ટ્રમ્પે એવું ભાષણ આપ્યું કે ભાઈ એક દિવસનો ટાઈમ આપવામાં આવે છે ચીનને કે આ રીતે જે ટેરિફ અમારી સામે પડ્યા અને લગાવ્યો એ પાછો ખેંચી લેવામાં આવે. જો પાછો નહીં ખેંચવામાં આવે તો અમે જે આ 54% છે ને એમાં બીજો 50% એડ કરશું અને 104% સુધીનો ટેરિફ લાગુ કરશું, એવી એને ધમકી આપી હતી. ચાલુ નહોતો કર્યો અને એ જ દિવસે પાછી ત્યાં યુએસએ ની અંદર એક મિટિંગ પણ યોજાણી. આ મિટિંગની અંદર જ્યારે બધા વ્યક્તિઓ ભેગા થયા હતા ત્યારે ટ્રમ્પે બધાને એમ કીધું કે ભાઈ ટેરિફ છે ને ભાઈ હું જાહેર જનતાને હિતને ધ્યાનમાં રાખીને લગાવું છું. જાહેર જનતા છે, પબ્લિકને, યુએસએની નાગરિકોને અત્યારે તો ભાઈ નુકસાન લાગે છે પણ લાંબા ગાળે નુકસાન નહીં હોય, એના કારણો એને કીધા એ હમણાં તમને જણાવું. પણ એણે એના જનતા માટે
એવું બતાવ્યું કે ભાઈ હું એના ફેવરમાં આ બધું લઈ રહ્યો છું, ત્યારે અમુક લોકો એનો વિરોધ કર્યો. જો કે જનતાએ યુએસએ ની અંદર આંદોલન કર્યું છે કે આ બધું બંધ કરો, પાછું ખેંચી લ્યો. અહીંયા ટ્રમ્પ એવું કહે છે કે નહીં હું એના માટે જ કરી રહ્યો છું, ત્યારે કેટલાક વ્યક્તિઓ અંદર બેઠા હતા એને વિરોધ કર્યો કે ભાઈ આ વાત સાચી છે, તમે આ બધું બંધ કરો, આ આપણે ટ્રેડ વોર કરવાની જરૂર નથી. ત્યારે ટ્રમ્પે એ બધાને એવો જવાબ આપ્યો કે તમે અથવા બાયના જે પણ લોકો આ ટેરિફની ટીકા કરે છે ને એ આપણા દેશને આગળ જવા દેવા નથી માંગતા અને એ આપણે સામે ઠગ કરનારા, છેતરપિંડી કરનારા વ્યક્તિઓ છે, એનું તમે માનોમાં. શું કામ? કારણ કે પેલા જ્યારે આ બધી વસ્તુઓથી આવક સરકારની આપણી ઘટી હતી ને, આપણી ઇકોનોમી થોડીક પાછળ ગઈ છે, ત્યારે 90,000 ફેક્ટરીઓ બંધ થઈ હતી, ત્યારે તો તમે કોઈ બોલવા નહોતા આવ્યા કે આવક ઘટી ગયા હતા. હવે જ્યારે મેં એવો નિર્ણય લીધો કે સરકારની આવક વધે અને ભવિષ્યમાં સરકાર એના ઉપયોગ એ ભારત જે તે દેશને આગળ લઈ જવા અને નાગરિકો માટે કરે, ત્યારે તમે બધા અવાજ ઉઠાવવા માંડ્યા છો. અત્યારે જે મેં ટેરિફ વધાર્યો એના કારણે 17.2 કરોડ ડેઈલી દરરોજની આવક યુએસએ ની વધી ગઈ છે. આની પહેલા આપણા દેશને તો બહુ બધા લૂંટ્યો, હવે મેં લૂંટવાની શરૂઆત કરી, તમે બધા આડા પડો. આવું એને ભાષણની અંદર ત્યાં બધાને કીધું અને એને પોતાને નાગરિક પ્રેમી અને એના માટે જ આ બધું કરે છે એવું એને ગણાવ્યું. એટલે આ રીતે બધાને ચૂપ કરી દીધા અને એને કીધું જે પણ કોઈ લોકો હામાં પડશે એનો ભાઈ ખેર નથી. આવી બધી ધમકીઓ પણ ત્યાં વાત કરવામાં આવી અને એમ કીધું કે તમને જો આ ડિસિઝન ખોટું લાગતું હોય તો વિચારો, તો મેં જે ટેરિફ વધાર્યો છે એમાંથી આપણે ક્યાં તકલીફ છે? તકલીફ એ છે કે બહારની વસ્તુ અહીંયા આવે છે એને તકલીફ છે, ને જો એને નહીં પોહાતું હોય તો નહીં વેચે આપણા દેશમાં વસ્તુ. તો આપણા જે દેશનો ધંધો જે લોકો કરતા છે ડોમેસ્ટિક, એ લોકોને કેટલા નાગરિકો એની પાસે કસ્ટમર જાય? આપણા દેશની વસ્તુઓ ક્યાં મોંઘી થાય છે? અને કદાચ જો વિદેશની કંપનીઓને એમ થાય કે ભલે આને ટેરિફ લગાવ્યો, આપણે તો વસ્તુ ત્યાં વેચવી છે, સારું કમાણી થાય છે યુએસએ ની અંદરથી, તો ચીન વાળા એની ફેક્ટરી છે એ અહીંયા સ્થાપશે અને અહીંયા વસ્તુ ઉત્પાદન કરીને આઈને વેચશે, તો પછી ક્યાં ટેરિફ લાગવાનો? એટલે આમાં હું બધી રીતે લાંબા ગાળે નાગરિકોનું ભલું જોઉં છું ને આપણી પાસે આવક જો એને બહારથી ધંધો કરવો હોય તો આવક આવશે સરકારને, એનો ઉપયોગ લાંબા ગાળે આપણે દેશ અને પબ્લિકના વિકાસ માટે કરી. આવી એને સમજૂતી મિટિંગની અંદર આપી અને કીધું કે એટલે આપણે જો ચીન કાંઈ આમ તેમ થાય તો સામે એને પ્લાનિંગ વાલિંગ કર્યા હશે ને એ પ્લાનિંગ મુજબ એને એ મિટિંગ સોમવાર પૂરી થઈ અને મંગળવારે 8 એપ્રિલ હતી રાત્રે 10 વાગ્યે એમણે જાહેર કર્યું કે ભાઈ જે મેં કીધું હતું સોમવારે કે અમે આમ કરીશું એ વાત કાલથી લાગુ થાય છે. એટલે કે 104% ટેરિફ ચીન ઉપર લાગુ થશે. ને તમને એમ થાય કે આ ટેરિફ હું ક્યારનો વાત કરું એ કઈ ખબર નથી પડતી હું આવે એનો મતલબ હું તેને અસર, તો એક બીજો વિડીયો છે જોઈ લેજો, તમે વિડીયો કન્ટેન્ટમાં જાઓ સ્ક્રોલ કરશો એટલે ટેરિફને લઈને બધું મસ્ત સમજાવેલું છે, એને જોવાથી આ વાત વધારે સમજાય. પછી એ 104%નો ટેરિફ લગાવ્યો, એના પછી બીજે દિવસે હતી 9 એપ્રિલ. 9 એપ્રિલે ભારતીય શેર માર્કેટ હારા તેને બંધ થઈ. પછી એટલે કે આજે ચીને એમ કીધું કે જે એ લોકોએ 54 માંથી 104% ટેરિફ કર્યો ને, હવે અમે જે 34% ટેરિફની વાત કરી હતી એની જગ્યાએ અમે કે 84% ટેરિફ લગાવશું. વિચાર તો કરો, યુએસએ વાળા ચીનમાં વેપાર કરવા જાય તો જે 100 રૂપિયાની પ્રોડક્ટ હોય 204 થી બારી વેચવાની, એટલો એને મોંઘું થઈ જાય ત્યાં પહોંચે ગયા. અને ચીન વાળા 100 રૂપિયા વાળી વસ્તુ યુએસએ પહોંચાડે તો એ 184 રૂપિયા થઈ જાય, પછી જેટલા વેચવી હોય એટલા. તો આ રીતે નાગરિકોને માર તો પડવાનો છે, પણ આ રીતે બે ટ્રેડ વોર હામું જમ્પ લાવ્યા છે અને બહુ જોરશોરમાં આગળ વધી રહ્યા છે. આમાં કેટલા દેશો ઉપર ટેરિફ લગાવ્યો હતો, એમાં ચીન એક જ આ રીતે હામું બોલ્યા છે. એમાં બીજું કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એવું કહે છે કે જો આવી રીતે ટ્રેડ વોર હામાં ટેરિફ લગાવીને આટલું વધે જાય તો એમના વડાપ્રધાને એમ કીધું કે આપણે ઝડપથી આવનારા સમયમાં ગમે ત્યારે એવી જાહેરાત કરી શકીએ છીએ કે વૈશ્વિકીકરણ નામના ટોપિક, એના ધંધો કે વેપાર જે કયો એમાંથી આપણે નીકળી જવું. એનો મતલબ એ શું કહી રહ્યા છે કે આવું કઈ કરવાનું જ નહીં, આ દેશે બીજા દેશમાં જઈને વેચવાનું, એ આપણા વેચે, હવના દેશમાં જેટલું ઉત્પાદન થાય વસ્તુ વાપરો. તો આ વાતને ગંભીર લીધા જેવી. આવું જો પછી એક બે બીજા દેશ કરે એક્ઝામ્પલ, આવું પોસિબલ તો અત્યારે લાગતું નથી, પણ વાત એને કરી છે ને કદાચ ન કરે નારાયણને એવું કરે તો બધા દેશો આવું કરે તો 1991 થી 2024 પછી ભારતનો જેટલો પણ આર્થિક વિકાસ થયો હોય, જેટલી ગતિથી થયો હોય ને એ બધો પાછો ભૂસાઈ જાય એવું પણ બને. ભવિષ્યમાં એટલી ગતિથી આગળ પણ ન વધાય એવું આપણે એકને નહીં બધા દેશોને થાય, કારણ કે વિદેશ વેપાર જ બંધ કરી દે તો જે ઝડપથી પ્રોગ્રેસ થઈ હોય એ બધી અટકી જાય. અને દરેક દેશે જે તે વસ્તુઓ માટે પોતાના જ દેશનો આધાર રાખવો પડે. બાકી જરૂરિયાતો તો રહેવાની છે, તો એ જરૂરિયાતો પછી સંતોષી શકાય નહીં, એના કોઈ બીજા માર્ગો શોધવા પડે. તો આ રીતે ચીન અને યુએસએ હામાં પડી ટેરિફ વધારતા જ જાય છે. પણ વાત અહીંયા જો સ્ટોક માર્કેટ સાથે સાંકળીએ તો એક વાત જરૂર વિચારવા જેવી છે
પછી આ રીતે જો કન્ટિન્યુટી રાખે કે હવે અમે 104 કર્યા, હજી અમે કરશું 208 ને ઓલા કે અમે તો 168 કરશું ને, આમ જો હાલે જાય તો તમે આની પહેલાની ઘટનાઓ વિચારો તો જ્યારે 2020માં કોરોના આવ્યો ત્યારે પહેલી લહેરથી જે માર્કેટમાં અસર થઈ, લોકોને અસર થઈ, ત્યારે એ બહુ ભયાનક અસર હતી. એમ અહીંયા જે હમણાં ટ્રેડ વોર ચાલુ થયું ને એમાં વધારે ટેરિફ લગાવવાનું વોર ચાલુ થયું ત્યારે હમણાં જે 4-5% અસર આવી માર્કેટમાં એ ભયાનક જ કહેવાય. પણ હવે આ બીજી વાર કરશે તો કદાચ લોકો આને ગણકારશે એટલું બધું કે ભાઈ આટલી અસર આવશે, હાલો આ જવા દો, હજી આગળ વધારે ટેરિફ, તો ત્રીજી વખત લોકો વધારે ગણકારશે કે પછી આને મુક્તિ ગીતો હવે કર્યા કરશે. એ કાંઈ વારંવાર એવું તો આ ઇગ્નોર, એ એક માણસનો અને કોઈ પણ વસ્તુનો સ્વભાવ, વારંવાર કોઈ વ્યક્તિ એકની એક વસ્તુ કર્યા કરે, સમજે નહીં તો પછી એને પડતા મૂકવામાં આવે. આવું આમાં બનશે, આવો વિચાર તમે કરો તો તમને શું લાગે છે? તમને આ જે બાબતો ડિસ્કસ કરી આ વિડીયોની અંદર, એમ તમારા કાંઈ વિચારો આ બાબત ઉપર કહેતા હોય કે માર્કેટ ઉપર આવી અસર આવે આ તે, કોઈ બીજું કોઈ બાબત તમને જણાતી હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. અને આ જે ટોપિક છે કે બીજી કોઈ પણ બાબતો હોય જે કરંટ અફેર્સ છે, એવી કોઈ પણ માહિતી માટે તમે આજે જ આ સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અવારનવાર આવા માહિતીવાળા વિડીયો આમાં આવતા જ રહે છે. માર્કેટને લગતા પણ વિડીયો આમાં આવતા રહે છે. રિસર્ચને લગતા, શેરને લગતા પણ વિડીયો આવતા રહે છે. તો સ્ટોક્સ હબ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ તાજા માહિતીઓ સારી લાગે તો અન્ય વ્યક્તિઓને શેર કરવાનું અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.